જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કોણ આજે 4 વાગે ઉઠ્યા હતા, જવાનું છે મુંબઈ. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અત્યારે મુંબઈ ટ્રેન સ્ટેશને છીએ, હું આપણે જવાનું છે. આ ટાઈપનો કંઈ માહોલ છે અહીંયા. તો આ ટાઈપની ટિકિટ લીધી છે, અહીંયા લાઈન છે. આ ટાઈપનો કંઈક માહોલ છે. આ ટાઈપના ડબ્બા બબ્બા છે. પહેલી વાર આપણે જઈએ, મારા 2 દોસ્તાર છે. બહારનું બતાવું, આ ટાઈપનું બહારનું છે. જો આ તો જો આમ જો સરસ મજાની વિડીયોમાં બને એટલું મહુવા બોરીવલી હજી અમે ઉતર્યા છે ને, એક અડધો કલાક થઈ ગયો છે. ટ્રેન ક્યાંથી પકડી અમારા મિત્રો જાણકારી એમાં ખબર નહીં પડતી. ગોથે ચડ્યા આવી જાય ભાઈ, આવી જાય, ટેન્શન લો. કેટલો ટાઈમ પબ્લિકનો આ ટાઈપનો મુંબઈની હકીકત વાસ્તવિકતા ખાલી ટ્રાફિક જો. આપણે પોગી ગયા છે દાદર. જો સામે દેખાય દાદર. આ ટાઈપનો માહોલ છે. દાદરથી એક ઇકો ગાડી બેસ્યા, જવાનું છે ક્યાં? સિદ્ધિ વિનાયક મંદિર જવાનું છે, બરોબર. આ ટાઈપની ગાડી છે. જો અમારા શેઠ બે ગયા. જો આગળ બનાવ્યું સિદ્ધિ વિનાયક વિનાયકનું ને મંદિરની કાંક આ ટાઈપનો ગેટ ને એન્ટ્રી છે. આ ટાઈપની સિસ્ટમ છે અહીંયા ગાઈડમાં રહેવાની. જો ગણપતિ સિદ્ધિ વિનાયક મંદિર. અને આપણે કમ્પ્લીટ એસી વાળી ગાડીમાં બેસી ગયા. મુંબઈમાં એસી વાળી ગાડી અને કેટલા 60 રૂપિયામાં જ ખાલી ઓનલી 3 બેસી ગયા છે. જવાનું છે ક્યાં આપણે? મહાલક્ષ્મી મંદિર અને હાજી અલી. એક દરિયાનો નજારો, ખૂબસૂરત નજારો હોય, તમને બતાવશું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આગળ છે અત્યારે વાહ, આ જો આપણને તો અહીં બહુ જ મજા આવે એવી જગ્યા છે. લોકેશન છે. ક્યાં ગયો ડીજે? મસ્ત લોકેશન, વાહ બ્યુટીફુલ. લેજે મહાલક્ષ્મી મંદિર છે, જોઈ શકો છો વિડીયોમાં તમે. અંદર શૂટિંગ અવેલેબલ નથી, તમને અહીંયાથી બતાવી દઉં. મહાલક્ષ્મી મંદિર આવવાનું છે આપણે અંબાણી, મુકેશભાઈ અંબાણીનું છે ને ઘર, એન્ટ્રી હાઉસ. જે તમને રોડ પરથી બતાવું છે, સામે કમ્પ્લીટ એક્ઝેક્ટ બતાવે છે ને એમનું ઘર જેવું. આ રસ્તો સીધો અહીંયા જાય. જો સામે બતાવે છે એમનું મકાન એક્ઝેક્ટ સેન્ટરમાં. આપણે અહીંયા જાઉં, અહીંયા જઈને તમને બતાવું એન્ટ્રી હાઉસ કેવું છે. જો કે અહીંયા શૂટિંગ લગભગ અવેલેબલ નથી, પણ તો છતાં તમને બતાવવાનો પ્રયાસ પૂરેપૂરો આપણે કરીશું વિડીયોમાં એન્ડ રીતે બન્યા રહેજો. અહીંયા નજીક જ છે એટલે અમે કંઈ ગાડી નહીં બાંધી, આવ નજીક જ છે. મહાલક્ષ્મી મંદિરની એક્ઝિટ સામે એમનું એન્ટ્રી હાઉસ છે, એટલે જોતા આવું. કેમ કે આવ્યા છે એટલે જોતા આવીએ ને, કે તો કોણ જાય છે. ટેક્સી આપણે કમ્પ્લીટ બેસી ગયા ટેક્સીમાં. गेट ऑफ इंडिया, ताज होटल, बंगला दिख रहा है रतन टाटा होटल. તો આપણે મિત્રો પહોંચી ગયા છે ગેટ ઓફ ઇન્ડિયા અને બાજુમાં એક્ઝિટ આવેલી છે તાજ હોટલ. અને કાંક નજારો છે એક નંબર, તમને બતાવી દઉં ખાલી. આ ગેટ ઓફ ઇન્ડિયા
ને આમ એક્ઝેક્ટ કમ્પ્લીટ બાજુમાં છે તાજ હોટલ ને એની બાજુમાં એક બનાવી છે એનું લગભગ કે છે તાજ હોટલની જ છે બીજી એ નવી શાખા એની. મસ્ત નજારો છે, ગરમીનો માહોલ એવો છે. એન્જોય કરીએ ઘડીક ને તાજ હોટલની ચા પીવા જવાની હોય પણ 1500 રૂપિયા થાય, લડી લેવું. મૂકવા નથી થતી હો, 2000-2500 ભલે થાય, ભલે પગાર ઓછો હોય પણ ઘટવું ના જોઈએ કાંઈ. બરોબર ને કે બા? એક નંબર. તો પછી કાકા ગ્લેમર્સ પણ બહુ છે. હું આજે ગ્લેમર્સ પણ તમને નજીકથી બતાડું, સમજ્યા? કંઈક વાહ, હવે અહીંથી કંઈક મસ્ત નજારો જો તાજ હોટલનો. જે લોકોએ ના જોયું હોય ને તો મારા વિડીયોમાં જોઈ લેજો. હું લાટકી હીર બ્લોગમાં આપણે વિડીયો અપલોડ થાય છે, મસ્ત એનો બ્લોગ છે. મુંબઈ દર્શન બહુ સરસ વિડીયો હોય. આ બાજુ જોઈ શકો છો ગેટ ઓફ ઇન્ડિયા. થોડું કામ પણ ચાલુ છે એનું, એટલે સરસ માહોલ છે. સરસ એવું કામ પણ છે. અમને આ સાઈડ છે તાજ હોટલ. તાજ હોટલ પણ જો કાંક નજીકથી જુઓ તો કાંક અલગ જ લાગે એમ, એ ટાઈપનો માહોલ છે એમ. થોડોક તડકો છે એટલે ગ્લેમર્સ બહુ ઓછું હોય પણ મસ્ત માહોલ છે. જેવું તમને બતાવું ગ્લેમર્સ છે થોડું કંઈક. આ છે તાજ હોટલ, બહુ સરસ છે ને. આ બે કાંક ફોટા બોટા પાડે છે જો અમારા સાથી મિત્રો બે. તો મિત્રો વિડીયો બનાવી દઈએ આગળ, થોડોક અમે ફોટો શૂટ કરી લઈએ, એકાદ રીલ્સ બનાવી લઈએ હું, જેથી ખબર પડે ને કે ગયા હતા મુંબઈ એમ. બરાબર ને? તો વિડીયોમાં એન્જોય. તાજ હોટેલ ને દરિયો પણ તમને બતાવી દો, કેમ કે આ દરિયાની કમ્પ્લેટ અડીને આવેલું છે. દરિયો તમને બતાવી દઉં છું. અહીંયાથી તમને બતાવી દઉં. મસ્તીનો આ ટાઈપનો માહોલ છે. જો દેખાય છે આમ સ્ટીમર પણ મોટા દેખાતા છે તમને. બહુ સરસ છે, મસ્ત માહોલ. અને આપણે મિત્રો પહોંચી ગયા છીએ મરીન ડ્રાઈવ. કામ પવન સાથે એક નંબર મસ્ત છે. આ ટાઈપનો માહોલ છે. અને આ જો મારા ઉપર પબ્લિક પ્લેસ જોઈ શકો છો. ડબલ ડેકર બસ. વાહ, આ જો મર્સિડીઝ પવન સાથે. વાહ, અને દરિયો પણ વ્યૂ કમ્પ્લેટ અપ ટુ ડેટ છે. જો તમને બતાવું અહીંથી इसे बोलते हैं मरीन ड्राइव. और घણા પિક્ચરમાં હે ને આનો સીન લેવામાં આવે છે. લોટ ટમ પિક્ચરમાં સીન હોય આનો. આ ટાઈપનું છે હાઈ ફાઈ એરિયો. આ ટાઈપનું લોકેશન છે. અમે એન્જોય કરીએ છીએ. મસ્ત માહોલ છે. દરિયો દેખાતું કશું નહીં. વિડીયો પણ આગળ બનાવી તમને ગ્લેમર્સ પણ બતાવી.